નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર આજે લાલ નિશાન સામે ખુલ્યું. સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટી 24,330ની નીચે. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ સંયુક્ત આરબ અમીરાતથી ભાગેડુ ડ્રગ માફિયા વિરેન્દ્રસિંહ બસોયાને પરત લાવવા ખાતરી કરી છે. ભારતીય સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો જાહેર કર્યા. કેન્દ્રીય માહિતી પંચે સ્પષ્ટતા કરી છે કે 12 ઓગસ્ટ સુધી 768 કેસોનો નિકાલ કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માનવરહિત ડ્રોન અને તેના ઘટકોની આયાત પર 100% સુધીના નવા ટેરિફની જાહેરાત કરી. અમરેલીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ. અને ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.